અને ગયા એક્સપોમાં મેં ભાગ લીધો હતો, બરાબર. બિપિનભાઈ રાવલ અમારી સાથે છે અને બિપિનભાઈ રાવલનું અત્યારે ઇન્ટ્રોડક્શન કરવાની પાછળનું કારણ એ છે કે અમે ઝાલાવાડ ફેડરેશનની સ્થાપના કરી ત્યારથી એમને એક્ઝિબિશન શું કહેવાય, સ્ટોલ શું કહેવાય, એ એમને કન્ટિન્યુઅસ રાખ્યું છે. અને આજે એમને અમે મળાવી છીએ. તમને શું કામ મળાવી છીએ એનું કારણ એ છે કે બ્રાન્ડિંગનો બેનિફિટ શું હોય અને એ નાના એવા બિઝનેસને બ્રાન્ડિંગનો શું બેનિફિટ થાય, ખુદ આપણે બિપિનભાઈના મોઢેથી જ સાંભળવું છે. કેમ છો બિપિનભાઈ? બસ મજામાં. 2019 ગ્લોબલની અંદર મારા 2 સ્ટોલ હતા અને મને સેલ્ફી પોઈન્ટ પણ આપેલો. આની અંદર જે કંઈ મેં ખર્ચ કર્યો એના કરતાં મને અનેક ગણો ફાયદો પણ થયો અને આખા જેને કહેવાય છેલ્લા 5 વર્ષથી હું 10 થી 20 ગણો ધંધો અત્યારે કરી શકું છું આના માધ્યમથી, ગ્લોબલના માધ્યમથી. તો શ્રીધારા નર્સરી અને વર્ષા પોટ હાઉસ આ 2 અમારી બ્રાન્ડ છે અને વર્ષોથી અમે કામ કરતા હતા, પણ જે 2019ના ગ્લોબલથી અમને જે 10 ગણો ફાયદો થયો છે ને એના કરતાં અત્યારે વધુ ફાયદો જવા. તમે ખાલી એટલું કહો બિપિનભાઈ કે ગ્લોબલ ઝાલાવાડ 2019માં તમે કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હતું? અમે 10,000નું. 10,000ની સામે તમને 2019 પછી અત્યાર સુધીમાં કેટલું વળતર મળ્યું છે? આમ તો આઈટીમાં પ્રોબ્લેમ નો અને કઈ નહીં, એટલે સારો એવો ધંધો થયો હતો. વર્ષે અમે 40 લાખ રૂપિયાનો ધંધો કરી છે. અને તમે સંદેશ શું આપો છો કે બ્રાન્ડિંગને મહત્વ આપવું જોઈએ? બ્રાન્ડિંગને મહત્વ આપવું જોઈએ, આની અંદર આવવું જોઈએ. લાખો લોકો આવે છે. ગયા વર્ષે મને આઈડિયા છે ત્યાં સુધી એકદમ ભરચક પબ્લિક આવતું હતું. અમારા અંદાજ મુજબ જે રજીસ્ટ્રેશન થયું એ 3,77,000 લોકો હતા. અમે 3 લાખ કહીએ છીએ. પણ એનાથી ઘણો બધો ધંધાને ફાયદો થાય છે અને મને ખૂબ ફાયદો થયો, ખૂબ એટલે ખૂબ જ. અને જે લોકો સ્ટોલ બુક કરવામાં બાર્ગેનિંગ કરે છે અથવા તો સ્ટોલ બુક કરવામાં વિચારે છે એના માટે તમારો શું સંદેશ છે? અથવા તો એમાં ઝાલાવાડ ફેડરેશનના કોઈ પણ સભ્યનો સ્વાર્થ ખરો? નહીં, આમાં તો ઉલટાનો એમના પોતાના જે ખર્ચ કરે છે વધારે તો મેં જોયું છે. મને તો જ્યાં ઝાલાવાડ ગ્લોબલનું જાહેરનામું બહાર પડ્યું ને એના પહેલા જ દિવસે મેં મને મોકલાવી દીધો. મને ખ્યાલ છે. થેન્ક યુ. તમારો આ વિડીયો લેવાનું કારણ એ જ હતું કે લોકો સુધી એક નાના ઉદ્યોગકાર હોય કે નાના ટ્રેડર હોય કે નાના ને તો તમારી પ્રોડક્ટ નથી, તમે આખી બનાવી ફૂલ એટલે કુદરતી પ્રોડક્ટને તમે એક કોમર્શિયલ પ્લેટફોર્મ ઉપર લાવી અને બનાવી છે. થેન્ક યુ.